નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 3 એપ્રિલ 2026 શુક્રવારનો દિવસ, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને એકમ, આજે ત્રિથી એકમ થઈ. વ્યાઘાતોજ કૌલકર્ણ ને ચિત્રા નક્ષત્ર, જે મંગળદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 6:09 થી 6:30 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:59 થી 12:50 સુધી. મિત્રો, આજનો રાહુકાળ 10:51 થી 12:24 સુધી. આજના ચંદ્રમા તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મેષ રાશિમાં શુક્રદેવનું પરિભ્રમણ ને મિથુન રાશિમાં ગુરુ મહારાજ, કેતુદેવનું સિંહ રાશિમાં, તુલા રાશિમાં ચંદ્રદેવ, બુધ અને રાહુની યુતિ કુંભ રાશિમાં, અને ત્રિગ્રહ યોગ સૂર્ય, મંગળ અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા ઉપાયો કરવા, કઈ દાન દક્ષિણા કરવી, કયા પૂજા પાઠ કરવા, કેવા કાર્યો કરવા ને કેવા ન કરવા. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજની એક નાનકડી ટિપ્સ. સંતાન પ્રાપ્તિ, જે દરેકના જીવનમાં, દાંપત્ય જીવનમાં એક મોટો ચિંતાજનક પ્રશ્ન, જેને સંતાન પ્રાપ્તિ કહેવાય. સંતાનમાં વિલંબ કેવી રીતે થાય અને સંતાનમાં અલગ અલગ પ્રકારના કારણો કેવી રીતે ઉપસ્થિત થાય, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. તો મિત્રો, જન્મ કુંડલીમાં કાલ પુરુષની કુંડલી એટલે કે પંચમ ભાવના માલિક સૂર્યદેવ. તમારું જન્મ લગ્ન જે આવતું હોય, દાખલા તરીકે વૃશ્ચિક લગ્ન આવ્યો, તો 5મો ભાવ એટલે ગુરુદેવની રાશિ આવી. ગુરુદેવની રાશિ એટલે ગુરુદેવ કારક પણ ખરા અને માલિક પણ ખરા. આ જ પ્રમાણે જે ભાવમાં જે ગ્રહ બેઠા હોય તે નીચના હોય તો પ્રશ્નો ઉપસ્થિત થાય. પંચમ ભાવ પર કે પંચમ ભાવના માલિક ઉપર પાપ ગ્રહોની પડતી દ્રષ્ટિઓ, મંગળ, રાહુ, શનિ જેવા ગ્રહોની દ્રષ્ટિઓ. 5મા ભાવ પર કૃગ્રહ એટલે કે સૂર્ય કે શનિ, સૂર્ય કે મંગળ જ્યારે દ્રષ્ટિ કરતા હોય, એટલે મંગળદેવ અગ્નિ તત્વ છે અને મંગળદેવની દ્રષ્ટિ હોય કે મંગળદેવ પંચમ સ્થાને નીચના હોય, તો મિત્રો ઉગ્રતા, શરીરમાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે સંતાન પ્રાપ્તિમાં વિલંબિત થાય છે. તો દરેકના જીવનમાં જ્યારે સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હોય, સંતાન થવા અને સંતાન ના થવા એ અલગ પ્રશ્ન, પણ સંતાનમાં વિલંબ થવો, જ્યારે જન્મકુંડલીમાં નાડી દોષ હોય તો સંતાનમાં બહુ મોટો વિચ્છેદાત્મક બાબતો બનતી હોય છે. એમાં પણ જો મધ્ય નાડી આવી તો સમજવાનું કે બહુ જ મોટો ચિંતાજનક પ્રશ્નો ઉપસ્થિત થાય. આદ્ય નાડી હોય, અંત્ય નાડી હોય તો બહુ મોટી વિશેષ બાબત રહેતી નથી, પણ જ્યારે મધ્ય નાડી હોય અને જ્યારે નાડી દોષ ઊભો થતો હોય ત્યારે બહુ જીવનમાં બહુ સંતાન પ્રાપ્તિનો વિકટ પ્રશ્ન ઊભો થાય છે. મિત્રો, આ સંતાન પ્રાપ્તિની અંદર જ્યારે માનો કે કર્ક રાશિ ચોથા 5મા સ્થાને કર્ક રાશિ આવી એટલે મીન લગ્ન થાય. મીન લગ્ન હોય ત્યારે કર્ક રાશિ પંચમ સ્થાને કર્ક રાશિ આવે, અને કર્ક રાશિમાં જ્યારે મંગળદેવ હોય ત્યારે નીચના બને, અને જ્યારે નીચના બનતા હોય ત્યારે પેટને લગતી બાબતો, ગર્ભાશયની બાબતોમાં મોટા પ્રશ્નો ઊભા કરે. આવા સમય દરમિયાન કયા
દેવની આરાધના, કયા ભગવાનની, કયા ગ્રહની આરાધના, કઈ દાન દક્ષિણા? સૌ પ્રથમ કાલપુરુષની કુંડલી પ્રમાણે પાંચમા ભાવના માલિક તો સૂર્યદેવ, તો પ્રતિદિન સૂર્યદેવની આરાધના, ઉપાસના, પિતાના ચરણ સ્પર્શ. જે ભાવના માલિક, જે લગ્નની કુંડલીમાં જે પંચમ ભાવના માલિક થતા હોય તે ગ્રહની આરાધના, ઉપાસના. કારક તો ગુરુદેવ, સંતાનના કારક ગુરુદેવ, તો ગુરુદેવની આરાધના, ઉપાસના. ત્રણ કાર્ય કરો એટલે તમારા જીવનમાં ધીરે ધીરે તમારા સંતાનનો પ્રશ્ન હશે તો સોલ્યુશન ઉપર આવી જશે. માનો કે મીન લગ્ન જ છે તો ચંદ્ર, શિવજીની આરાધના, સૂર્યદેવની આરાધના અને ગુરુદેવની આરાધના. સૂર્ય, ચંદ્ર અને ગુરુદેવની આરાધના, અને જે ભાવમાં પડેલા ગ્રહ હોય તેની આરાધના, ઉપાસના. તો મિત્રો, આ પ્રમાણે તમારા સંતાન પ્રાપ્તિ માટે જે મોટા વિગત પ્રશ્નો હોય તો આપની કુંડલી અમારી સાથે શેર કરી અને આપના જીવનમાં પડતી મુશ્કેલીઓનું અમે આપને નિરાકરણ આપીશું. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મન ઉપર ચિંતા તો રહેવાની જ ને, મન ઉપર ઉગ્રતા પણ રહેવાની. કાળજીપૂર્વક દિવસ પસાર કરજો. ચિત્રા નક્ષત્ર એટલે મંગળદેવનું નક્ષત્ર, મંગળદેવના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને સપ્તમ સ્થાને. દાંપત્ય જીવનમાં ખટરા ગોપના થાય તેની કાળજી લેવાની. અષ્ટમ સ્થાનના માલિક પણ મંગળદેવ થાય. પડવા વાગવાના યોગ અને યુરિન સંબંધિત રોગોમાં સાવધાની, ગર્ભાશયને લગતા રોગોમાં કાળજી લે. મન ઉપર ચિંતા અને તો કોઈ પણ ત્વરિત નિર્ણય લે, તાત્કાલિક નિર્ણયો નહીં લેવા, વિચારે વેટ એન્ડ વોચ કરીને ચાલશો તો આજનો દિવસ આપના માટે શુભતાનો પ્રાપ્ત કરશે. ઉતાવળિયો સ્વભાવ શાંતિપૂર્ણ કરો. શિવજીની આરાધના, ઉપાસના. પ્રતિદિન તમારે શિવજીના મંત્ર કરવા. ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને એક લોટો જળ શિવજીને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વ્યર્થ પરિભ્રમણ અને માનસિક ટેન્શન. આજે દાંપત્ય જીવન અને પત્નીની તમને ચિંતા તરફ તમને વેળાશે. જે પાર્ટનરશિપમાં ધંધા કરતા હોય તેવા જાતકોને આજે ચિંતાનું વાતાવરણ ઉપસ્થિત થાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવના મંત્ર કરવા અને ગણપતિના મંત્ર કરવા. ઓમ ગમ ગણપતિ નમઃ. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. શેર સટ્ટા લોટરીમાં લાભ થવાના યોગો કહી શકાય. તમે જે ફેક્ટરીના, બેંકના કે જે કોઈ ફિલ્ડમાં શેર લીધા હોય તેનો ભાવ ઉંચકાવાથી મનમાં આનંદનો ઉત્સાહ થવાનો. સંતાનના રિલેટેડ કાર્ય અને સંતાનના કાર્યથી તમારો પ્રભુત્વતા પ્રાપ્ત થશે. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં નોકરીની અંદર તક મળે તો ઝડપી લેજો. ઉગ્રતા અને આવેગ છોડી અને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવી. વાહન ચલાવો તો જો વિચારને ચડો, પડવાર વાગવાના યોગથી થોડું દૂર રહેજો. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં મસૂરની દાળ ગાયને આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે ગૃહ કલેશની બાબતોમાં ધ્યાન રાખજો. ખોટો તમારો ગૃહ કલેશ ના થાય. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જે જાતકોને જોડાવું હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતાવાળો કહી શકાય. પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી, હૃદય સંબંધિત રોગોથી સાવધાની રાખજો. બીપી હાઈ લો થવાના યોગ કહી શકાય. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને દૂધ અર્પણ કરીને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી ઓમ ત્રંબકમે જામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમય વંદના મૃત્યુ મોક્ષી મહામૃતાના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારું અલગ પ્રકારનું તાકાત અને જોશ રહેશે. તમારા શરીરમાં એક એનર્જીની બાબતો રહેશે. જે તમે કોઈ પરાક્રમ કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. ભાગ્યની ઉન્નતિ અને દાંપત્ય જીવનમાં સફળતા. કાર્ય પ્રણાલિકામાં આજે સરસ મજાનો દિવસ કહી શકાય. તમે જે કોઈ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થવાની. ભાગ્યની ઉન્નતિ અને પિતાના ભાગ્યથી ધન લાભનો યોગ કહી શકાય.
આજના દિવસમાં સૂર્યદેવના મંત્ર કરી ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાણી ઉપર સંયમ રાખજો. ગળાને લગતી તકલીફ, દાંતને લગતા રોગોમાં સાવધાની રાખજો. સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. ખોટા વ્યસનથી દૂર રહેજો. જડબાના રોગ, દાંતમાં રોગમાં કારણે માનસિક ચિંતા અને માનસિક ટેન્શન ઊભું થાય. વિલ બાર્સો પ્રોપર્ટીના કાર્યો કરવા તો આજે જોઈ વિચારીને કરવા. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે અને શનિ જેવી ધન લાભના યોગો કહી શકાય. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંત્ર ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો અને મસૂર અને ગોળ ગાયને આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોને આજે માનસિક ટેન્શનો અને ચિંતા પરેશાનીમાં પરિવર્તન થશે. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં ખટરાગ થાય, પતિ પત્નીના દાંપત્ય જીવનના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. ધનની ખોટા ખર્ચમાં ના થાય તેને કાળજી લેજો. ખોટો નાણાંનો વ્યય, ખોટી જગ્યાએ નાણાં ના વપરાય તેને કાળજી. મેડિકલ ક્ષેત્રમાં આજે નાણાંનો વ્યય થવાનો. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પાર્ટનરશિપના કોઈ પણ કાર્ય કરવા હોય તો જોઈ વિચારને કરવા. આકસ્મિક ચિંતાનું કારણ ઉપસ્થિત થશે. તુલા રાશિના જાતકોએ મન ઉપર એકાગ્રતા રાખી ખોટો ગુસ્સો ન આવે તેને કાળજી લેવી. ઉતાવળા નિર્ણયો કોઈ પણ કરવા નહીં. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા શત્રુઓ તમારો પ્રહાર કરશે. શત્રુઓ કશું બગાડી નહીં શકે. શત્રુઓ પર તમારી જીત થવાની. કોર્ટ મેટરના કાર્યમાં તમારી જીત થવાની. ઘણા સમયથી કોઈ ક્રિમિનલ કે ફોજદારી કેસ ચાલતા હોય તેમાં તમારું જીત થવાથી મનમાં આનંદ ઉત્સાહ થશે. આજે વાદ વિવાદો ન કરતા, મન ઉપર ચિંતા રહેશે પણ ચિંતામાં કોઈ મોટી બાબત વિશેષ નહીં હોય. સંતાનના કાર્ય કરવા તો કરી શકાય અને દાંપત્ય જીવનમાં સફળતા મળશે. વિજેતા પાત્રની મુલાકાત થાય ને એ મુલાકાતોમાં તમારી સફળતા પડે. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારી ઈચ્છા પૂર્તિ થવાની, દરેક કાર્યમાં લાભ થવાનો, જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાની. આજે તમે કોઈ સિઝનેબલ ખરીદી કરવા હોય તો કરી શકો છો. ધન રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સાવધાન રાખીને સંતાનના કાર્યમાં ચિંતાઓ ઉપસ્થિત થાય. ખોટી ચિંતાઓ કરવાથી તમારું બીપી હાઈ લો ના થાય તેને કાળજી લેવી. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે એક ગુલાબની માળા, ગુલાબના ફૂલની માળા અર્પણ કરી અને સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ અર્પણ કરવું. આજનો દિવસ સુગંધિત રહેશે. વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરવો. આજે તમે મકાન, જમીન, દલાલીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. નવું વાહન લેવાના યોગ પણ આજે મનમાં વિચાર આવશે અને વિચારના કારણે મનમાં અને હૃદયથી કરેલા કાર્યો સફળતાવાળા બને. મકર રાશિના જાતકોને આજના દિવસમાં સંતાન તરફથી અને પત્ની તરફથી સાથ ને સહકાર મળશે. મકર રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કુંભ રાશિના જાતકોને સાહસ વગર સિદ્ધિ નહીં પ્રાપ્ત થાય. સાહસ કરો ને સિદ્ધિ પ્રાપ્ત થાય. કર્મ કરો તો મહેનતનું ફળ મળશે. કર્મ કરતા રહો. દરેક કાર્યમાં વિલંબિત થવાનું પણ મહેનતનું ફળ 100% મળવાનું. આકસ્મિક ધન લાભના યોગો, સંતાનથી લાભ, કાર્ય પ્રણાલિકામાં તમારો સુધરાવાથી મનમાં આનંદ ઉત્સાહ અને દરેક કાર્યમાં સફળતા મળવાની. ઘણા સમયથી જે કાર્યો અટકેલા હોય તેમાં આજે જોશ આવશે. તમારું ભાગ્યની ઉન્નતિ થશે. તો મકર કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને અષ્ટમ ધાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પડવા વાગવાના યોગ, આગ અકસ્માત, માથાના દુખાવાની કમ્પ્લેન, પેટને લગતા રોગો, દાંપત્ય જીવનની અંદર પેશાબમાં બળતરાની બાબતો પણ કહી શકાય. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં
ગણપતિના મંત્ર કરી આજનું પસાર કરો મિત્રો. આ તો દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.